હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે જીએસઆરટીસી કંડક્ટરની જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે આવી ગયેલું છે તેના વિશે છે આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો, મારી ચેનલમાં નવા મિત્રો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, નિગમની જે છે એ કંડક્ટર કક્ષાની છે એ જાહેરાત ક્રમાંક જે આ છે એ અન્વયે કંડક્ટર કક્ષાના છે ભરવાપત્ર જગ્યા માટે નિયમાનુસાર છે પસંદગી યાદી છે એટલે કે પ્રતીક્ષા યાદી બનાવતા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના જે કોલ લેટરમાં દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોએ છે જે ઓનલાઈન અરજીપત્રકમાં જે દર્શાવેલ વિગતો જે પ્રમાણપત્રના આધારે ભરેલ હોય તે પ્રમાણપત્રો અંગેની ચકાસણી માટે 25/3/2025 થી 4/4/2025 સુધી મિત્રો 25 તારીખે શરૂઆત થાય છે, 4 તારીખ સુધી ટ્રેનિંગ સેન્ટર છે એ મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા જે અમદાવાદ છે ત્યાં રહેશે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. અને તેની અંદર છે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂર પડશે તો કે જે મુજબના તમે જે ઉમેદવારો તેમના નામ સાથે સામે છે એ દર્શાવેલ તારીખ અને સમયે પોતાની ઓળખના જે આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ તથા ઝેરોક્સ દસ્તાવેજો અને પાસપોર્ટ સાઇઝના 3 ફોટા સાથે અચૂક હાજર રાખવાના રહેશે. ત્યારબાદ છે કોઈ અનિવાર્ય સંજોગો વસાત જો કોઈ ઉમેદવાર છે એ હાજર ન રહી શકે તો તેવા ઉમેદવારો છે એ 5 તારીખ અને ચોથો મહિનો 5 એપ્રિલ 2025 રોજ છે એ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજ માટે ચકાસણી કરાવી શકશે. અને જો આવા ઉમેદવારો છે એ નામ સામે દર્શાવેલ તારીખે તેમજ 5/4/2025 રોજ છે પણ હાજરી નહીં આપી શકે તો તેઓની ઉમેદવારી છે એ રદ કરવામાં આવશે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એટલે કે કોઈ વિદ્યાર્થી છે, કોઈ ઉમેદવાર છે એ 4 તારીખ સુધીમાં ન પહોંચી શકે તો તેને છે 5/4/2025 રોજ છે પ્રમાણપત્ર જે ચકાસણી કરવા માટે થઈ અને ત્યાં તે જઈ શકશે. મિત્રો, ત્યારબાદની ઘણી બધી માહિતી છે આપેલી છે. તો હવે આપણે છે એ આજે કઈ કઈ કેટેગરીનું કેટલું છે એ મેરિટ ક્યાં ક્યાં સુધી અટકેલું છે એનું આપણે વાતચીત કરી લઈએ. તો મિત્રો, યાદ રાખજો કે બિન અનામત જે સામાન્ય કેટેગરી છે તેને 64 માર્ક છે એ અટકેલ છે. મિત્રો, ખૂબ જ નીચું માર્ક છે, નીચું જે મેરિટ છે એ આ વખતની જે એક્ઝામમાં છે રહેલું છે. બિન અનામત જે મહિલા છે, મહિલા કેટેગરીની મહિલાઓ છે તેને 51.25 મિત્રો મેરિટ અટકેલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ વાળાને છે મિત્રો 56.50 છે એ મેરિટ અટકેલું છે. ત્યારબાદ આર્થિક રીતે નબળા અને ઈડબ્લ્યુએસની જે મહિલાઓ છે તેને છે 40 માર્ક છે મેરિટ અટકેલું છે. ત્યારબાદ ખૂબ વધારે પ્રકારનો જે વર્ગ હોય છે તે એટલે કે સામાન્ય અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે ઓબીસીના જે મિત્રો છે તો તેના જે પુરુષ ઉમેદવાર છે તેને 58.28 છે એ મેરિટ અટકેલું છે. અને મહિલાઓને છે એ 44.50 છે એ મેરિટ અટકેલું છે. ત્યારબાદ છે અનુસૂચિત જાતિ તેને છે 56.50 મેરિટ છે અટકેલું છે. ત્યારબાદ એની મહિલાઓ છે અનુસૂચિત જાતિની મહિલાઓ તેને 45.25 છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિની જે સામાન્ય વ્યક્તિઓ છે પુરુષ ઉમેદવાર તેને 47.50 અને મહિલાઓને છે એ 41.50 છે એ મેરિટ અટકેલો છે. ત્યારબાદ મિત્રો ખાસ જોજો, જે માજી સૈનિક છે તેને 1 માર્ક્સ છે અટકેલો છે. મિત્રો, 1 માર્ક્સનો જે ઉમેદવાર હશે તે માજી સૈનિક છે તેનું મેરિટ છે ત્યાં અટકેલો છે. મિત્રો, ત્યારબાદ છે એ દિવ્યાંગ કેટેગરી એ વાળાને છે એ 33.25 માર્ક મેરિટ છે અટકેલું છે. ત્યારબાદ બી કેટેગરીના ઉમેદવારો છે દિવ્યાંગ તેને 19.50 છે અને સી કેટેગરીના છે તેને 50.50 છે અને ડી કેટેગરીના જે ઉમેદવાર છે અને સૌથી નીચામાં નીચું 16.25 છે એ અટકેલું છે. મિત્રો, સૌથી નીચામાં નીચું મેરિટ છે માજી સૈનિકનું આપણે જોઈ શકીએ છીએ 1 માર્ક છે અને સૌથી ઊંચામાં ઊંચું છે 64 માર્ક છે સામાન્ય અનામત એટલે કે બિન અનામતના જે પુરુષ ઉમેદવારો છે તેનું મેરિટ છે અટકેલું છે. મિત્રો,
જે ઉમેદવારોનું છે આ મેરિટ મુજબ છે પોતાનો ક્રમ છે એમાં દર્શાવેલો છે, તો પોતપોતાનો કન્ફર્મેશન નંબર નાખી અને છે એ પોતાનું નામ છે એમાં જોઈ લેવું, અને પોતાના નામની આગળ છે એ હાજર રહેવા માટેની તારીખ છે મિત્રો આપેલી છે, અને સમય પણ છે એ તમને જણાવવામાં આવેલો છે. તો ખાસ પોતપોતાની જે તારીખ છે એ મુજબ છે તમારે સમય અને તે સ્થળે છે તે તારીખે છે તમારે પહોંચી જવાનું છે. તો તેનું ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ છે ઉમેદવારોની યાદી છે. મિત્રો આ ઉમેદવારોની યાદી છે તમને મંડળની વેબસાઇટ ઉપરથી છે મળી જશે. મિત્રો કુલ 32,000 જેવા છે, સોરી કુલ છે 3200 જેવા છે ઉમેદવારોને છે 3518 ઉમેદવારોને છે આની અંદર છે પાસ કરેલા છે. મિત્રો 3518 ઉમેદવારોને છે 4 તારીખ સુધીમાં છે એ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે બોલાવવામાં આવશે, એટલે ખાસ ધ્યાને લેજો મિત્રો. અને જગ્યાઓ તો છે 2200 ઉપર જે જગ્યા છે, પરંતુ 3518 છે પેલા રાઉન્ડની અંદર છે 3518 જે ઉમેદવારો છે તેને બોલાવવામાં આવશે. તો મિત્રો જે વિદ્યાર્થીઓને ખાસ જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓને આ વિડીયો છે શેર કરી દેજો, અને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તે હવે પછી છે મંડળની વેબસાઇટ ઉપર છે પોતાનું કોલ લેટર છે આપવામાં આવશે, અને તે મુજબ છે ડોક્યુમેન્ટ છે લઈ જવાના રહેશે. મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, અને જો મારી ચેનલમાં નવા મિત્ર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જય હિન્દ.